આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. ઘણાનો તો નિત્ય ક્રમ હોય છે કે રોજ દેરાસર હોય કે ધર્મસ્થાન જેને જે માનતા હોય એને ત્યાં માથું ટેકવવું ને પછી જ કામ શરૂ કરવું. અને વાર તહેવારે આપણે ધર્મસ્થાનોએ પણ જતા હોઈએ છીએ અને ત્યાં પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ. પણ મુદ્દો એવો છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ને કેટલાક કામનાઓ ત્યાં વ્યક્ત કરીએ, કેટલાક ઈચ્છાઓ વ્યક્ત કરીએ કે મારી આ ઈચ્છા ભગવાન પૂરી કરજે, પણ સવાલ એ છે તમે વિશ્વાસથી પ્રાર્થના કરો છો પણ ભગવાન સાંભળે છે ખરો? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. મને ઘણા સમય પહેલા એક મિત્રે બહુ સરસ મજાનો ઈમેલ કરેલો. એ કોણે લખ્યો એ ખબર નથી, પણ એમાં જે વાત છે ને એ સમજી લેવા જેવી છે. અને ભગવાન માણસને પત્ર લખે છે. આપણે તો એને અરજ કરતા રહીએ પણ ભગવાન જવાબ આપે છે કે પ્રતિ તમો ને જ. વિષય શું? તો કે જિંદગી અને તમે, ભાઈશ્રી કે બહેનશ્રી. હું ભગવાન આજે તમને બે શબ્દ લખવા માંગુ છું, ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું, એટલે ખાસ વાંચજો. એટલું યાદ રાખજો, મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. આ આપણે સમજી લેવાની વાત છે. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. કે ભગવાન થોડો નવરો છે. આજે આટલી દુનિયાની વસ્તી છે, 200 જેટલા દેશ છે. ખાલી ભારતની વાત કરીએ તો 140 કરોડથી વધારે વસ્તી છે. પણ ભગવાન એમ કહે છે કે તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્ન છે ને એ બહુ મહત્વનો શબ્દ છે. એમાં 9 વાતો એણે મૂકી છે. પહેલી વાત છે કે જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામના પ્રાર્થનાના પોસ્ટ બોક્સમાં મૂકી દેવી. એના ઉપર એટલે ભગવાનને માટે એવું અવશ્ય લખવું. એક વખત આ બોક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવી. આપણે છે ને ગાંગા થઈ જાય, મારી આ ઈચ્છા, મારી આ ઈચ્છા, પછી પૂરી થતી નથી જલ્દી. એનું નિરાકરણ ભગવાન કહે છે ચોક્કસ આવશે, પણ હા એ મારા સમયે, તમારા સમયે નહીં. આ પણ બહુ મહત્વ. નંબર 2, તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાઓ તો મૂંઝવણ ન અનુભવશો. ફક્ત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી, તો તમને તમારી પીડા છે ને એ ઓછી થઈ જવાની. નંબર 3, ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો. આ આપણો સાર્વજનિક અનુભવ છે કે જ્યારે પણ કોઈ ટ્રાફિકમાં આપણે ફસાય ત્યારે આપણે ઘાંઘા થઈ જાય. પણ ભગવાન એનો ઉપાય બતાવતા એમ કહે છે કે એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એક પરિકથા જેવું છે. કાર જ નથી, તો એનું સપનું છે. નંબર 4, તમારા શેઠ કે સાહેબ ક્યારેક ખીજાય તો એવા માણસોનો વિચાર કરજો, કારણ કે ઓફિસમાં ને પેઢીમાં આવું બનતું જ હોય છે. તો કે એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય અને સાવ બેકાર હોય. નંબર 5, તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ થઈ જાય તો દુઃખી થવા બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજે રોજ કપરી મજૂરી કરવી પડતી હોય છે, જેનો એક પણ રવિવાર રજાનો દિવસ નથી હોતો. એને રવિવાર જેવું કંઈ હોતું જ નથી. જેમ ઘરમાં માતા હોય છે, એને પણ રવિવાર જેવી રજા હોતી નથી. નંબર 6, ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસ કરવાના બદલે બંને પગે જેને પેરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો એટલો આનંદ પામે છે, એનો વિચાર કરજો. નંબર 7, તમારી જિંદગીને તમને શું આપ્યું છે એવો વિચાર કદીએ આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારી જેટલી ઉંમરે પહોંચ્યા ન હોય એ પહેલા જ જેને મૃત્યુ આંબી ગયું હોય. નંબર 8,
કોઈ તમારી પાસે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકસાન પહોંચાડે, તો પણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી. નંબર 9, આખરી, કોઈ દિવસ અરીસામાં એકાદ વાત સફેદ જોઈ જાઓ તો કેન્સરથી પીડાતા નાના બાળકો કે નાની ઉંમરના વ્યક્તિઓને યાદ કરજો કે પોતાના વાળ હોય તેવી એ આશા રાખતા હોય છે. અને છેલ્લે ભગવાન લખે છે, છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી ગઈ હોય, આ 9 બાબતો ગમી ગઈ હોય, તો તમારા મિત્રોને, સગાવાલાને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થાય એવું કરજો. એટલે આપણે કહીએ ને, ફોરવર્ડ કરજો. આ એ વાત છે. છેલ્લે એ જ લિખિતન ભગવાનના આશીષ. 9 વસ્તુ આપણે જો પ્રયત્ન કરીએ ને સાહેબ, તો ઘણા બધા દુઃખો, સમસ્યાઓ, ઉપાધિઓ આપણી ઘટી જાય. અને છેલ્લે ટાંક એક મારે મારવી છે કે ભગવાન અને પત્રકારમાં શું તફાવત? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ પ્રશ્ન. ભગવાન અને પત્રકારમાં શું તફાવત? તો કે જવાબ એ છે કે ભગવાન કદી વિચારતો નથી કે પત્રકાર છે. આભાર. ફરીથી મળીશું.